મારું નામ અમૃત્યા યશા સુનિલભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ કાપડિયા રમેશભાઈ છે. હું પણ ધોરણ 8 માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ શ્રી કન્યા શાળા દેરડી ગુંભાજી છે. અમારા પ્રોજેક્ટનો વિભાગ 2 કચરાના વ્યવસ્થાપન અને અન્ય વિકલ્પો. એમાંનો એક પ્રોજેક્ટ અમે બનાવ્યો છે જેનું નામ કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનું છે. આ પ્રોજેક્ટનો હેતુ વેસ્ટ મેનેજમેન્ટ અને એનર્જી પ્રોડક્શન છે. તો હવે મારી સહેલી હેતવી તમને આ પ્રોજેક્ટ વિશે માહિતી આપશે. આજના સમયમાં કચરો અને પ્લાસ્ટિક એ ખૂબ જ મોટી સમસ્યા છે. જો કચરાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. આ પ્રોજેક્ટ વેસ્ટ મેનેજમેન્ટ અને એનર્જી પ્રોડક્શન છે. તો હવે અમે તમને આ પ્રોજેક્ટ કેવી રીતે કાર્ય કરે છે તે દર્શાવીશું. સૌપ્રથમ ઘર, શાળા અથવા અન્ય જગ્યાએથી સૂકો કચરો એકત્ર કરવામાં આવે છે. આ સૂકા કચરાને અમે દહન કક્ષામાં સળગાવીએ છીએ. તેના કારણે ગરમી અને ધુમાડો ઉત્પન્ન થાય છે. ગરમી પાણીને ઉકાળે છે અને વરાળ બને છે. આ વરાળ ટર્બાઇન ફરાવે છે અને ટર્બાઇન જનરેટર સાથે જોડાયેલ હોવાથી તેમાં વીજળી ઉત્પન્ન થાય છે. દહનથી નીકળેલો ધુમાડો આ ફિલ્ટર ચેમ્બરમાં જાય છે, જ્યાં સક્રિય કાર્બન અને પાણીવાળા ચેમ્બર દ્વારા ઝેરી વાયુઓને અટકાવવામાં આવે છે અને બાકી રહેલી જે રાખ હોય તેનું અમે ખેતરમાં ખાતર સ્વરૂપે રાખીએ છીએ અથવા રોડ બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે. અને કાર્બનના કણોનો અમે કલર બનાવી શકીએ છીએ અને તેનાથી અમે ચિત્ર પણ દોરીએ છીએ. આ પ્રોજેક્ટના ફાયદા: પહેલું, કચરામાંથી વીજળી ઉત્પન્ન થાય છે. મફત અને પુનઃઉપયોગી સ્ત્રોત છે. ગામ તથા શહેરોમાં ખૂબ જ ઉપયોગી છે. પર્યાવરણ અને સ્વચ્છ રાખે છે. આ રીતે અમે કહી શકીએ કે કચરો ફક્ત ગંદકી નથી, પરંતુ એમાંથી આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. આ સ્ત્રોત ઉર્જાનો છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધન્યવાદ.